એક હતી ચકી અને એક હતો ચકો. ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો. બંને રાંધીને ખીચડી ખાધી. વર્ષો પછી આ વાર્તા સાંભળીને અને તમને એવું લાગશે કે મુંબઈ સમાચારમાં ચાંદની આજે ખબરો આપવાની જગ્યાએ વાર્તા કેમ કહે છે? તેનું કારણ છે આજનો દિવસ 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. પણ એક સમય હતો જ્યારે સવારનો અલાર્મ ચકલીઓની ચીંચીના મધુર અવાજથી સંભળાતો હતો. ઘરના વડીલો ઘરની બહાર પક્ષીઓને ચણ નાખતા. પણ હવે ધીમે ધીમે વસ્તી વધારો અને આધુનિકરણને કારણે પક્ષીઓ માટે માળા બનાવવાની જગ્યા જ નથી વધી. તેથી આ ચકલીઓ હવે લુપ્ત થવાના આરે પહોંચી છે. સુપર મોલ્સ અને કાચવાળી દુકાનો પણ ચકલીઓની ઓછી થતી પ્રજાતિ પાછળ જવાબદાર છે, કેમ કે તેમને ચણ નથી મળતું. આ ઉપરાંત મોબાઈલ ટાવર્સમાંથી નીકળતા તરંગો પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તરંગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરે છે અને પ્રજનન પ્રક્રિયા પર પણ વિપરીત અસર કરે છે, જેના પરિણામે આપણા ઘરની બહાર હવે ચકલીઓનો કિલ્લો નથી સંભળાતો. પણ તમને ખબર છે, ચકલીઓએ જંગલમાં રહેવા કરતાં માનવ વસ્તીઓની વચ્ચે રહેવાનું વધારે પસંદ કરે છે. અમુક પરિસ્થિતિમાં તેઓ પાણીમાં ઝડપીથી તરી પણ શકે છે અને નર ચકલી તેમની માદા ચકલીને આકર્ષવા માટે માળો બાંધે છે. ચકલીઓ હંમેશા કાંટાવાળા વૃક્ષ હોય ત્યાં રહેવાનું વધારે પસંદ કરે છે. પણ એક જમાનામાં ચકલીઓ માટે વિશેષ માળા બનાવવામાં આવતા. મુંબઈ અને અમદાવાદમાં પણ હવે ચકલીઓને ચણ નાખવાના બોક્સ ઠેર ઠેર લગાવવામાં આવે છે. પણ આશ્ચર્યની વાત તો હું તમને કહીશ. અમદાવાદમાં ઢાળની પોળમાં એક ચકલીનું સ્મારક છે. 1974માં નવનિર્માણ રોટી રમખાણ આંદોલન દરમિયાન ચબૂતરા પર એક ચકલી ચણ ખાવા આવી હતી અને ત્યારે જ પોલીસની ગોળીથી એ વેઢી. તેથી જ અહીં ભૂખી ચકલી નામનું સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. સમાજમાં પક્ષી પ્રેમીઓ દ્વારા ખૂબ સરાહનીય રીતે ચકલીઓને બચાવવાનું કાર્ય થઈ રહ્યું છે. પણ આપણે આપણા ઘરની બહાર પક્ષીઓ માટે વાસણમાં ખોરાક અને પાણી રાખવું જોઈએ. તેથી સમયાંતરે પાણી બદલતા પણ રહેવું જોઈએ અને શક્ય હોય તો માટીના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પાણી ઠંડુ રહે. આ સિવાય ચકલીઓને ચોખા, રોટલી અને બાજરો જ ખોરાકમાં આપવા જોઈએ. અન્ય ગાંઠિયા જેવા ખોરાકો ચકલીના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું પણ માનવામાં આવે છે.